अनन्तकोटिन्दुरविप्रकाशे धाम्न्यक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। कष्टभंजन हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। भारतवर्षना महानतम धर्मग्रंथ મહાભારતની વાતો છેલ્લા 6 દિવસથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છે। આજે જોત જોતામાં એ ગ્રંથની પૂર્ણાહુતિનો દિવસ પણ આવી પહોંચ્યો। સમગ્ર વિશ્વની અંદર અનેકવિધ રાજા મહારાજાઓ થઈ ગયા। તે પૈકી જુલિયસ સીઝરનું નામ પણ ખૂબ જાણીતું છે। જુલિયસ સીઝર બેતાજ બાદશાહ હતા, આક્રમણખોર હતા, બહુ શક્તિશાળી સમ્રાટ હતા। એ જુલિયસ સીઝર એકવાર ઇજિપ્ત દેશ પર હુમલો કર્યો, ઇજિપ્તના રાજાને પરાસ્ત કર્યો, ઘણું બધું લૂંટી લીધું, ઘણો સત્યનાશ કર્યો અને છેવટે જ્યારે ક્લિયોપેટ્રાની રાણી પાસે પહોંચ્યો, ઇજિપ્તની રાણી જેને બંદી બનાવવામાં આવી હતી એની પાસે પહોંચ્યો, ત્યારે ઇજિપ્તની રાણી જુલિયસ સીઝરને કહે છે કે તે મારા બગીચા તોડી નાખ્યા એનો મને કોઈ જ વાંધો નહોતો, તે મારા રાજ્યની તિજોરી લૂંટી લીધી એનું પણ મને એટલું દુઃખ નથી, તે મારા કેટલાક માણસોનો સત્યનાશ કરી નાખ્યો એની પણ બહુ એટલી વેદના નથી, પણ તે અમારી લાઇબ્રેરી પુસ્તકાલય શા માટે સળગાવી દીધું? જુલિયસ સીઝર રાણીને કહે છે
કે તને પૈસાનું દુઃખ નથી, તને માણસોનું દુઃખ નથી, તને પુસ્તકો, થોથા, આવા ગ્રંથો, આની આટલી બધી વેદના રહ્યા કરે છે. લાઇબ્રેરી વાળી એમાં આટલી બધી શું કરવા રાતી પીડીને દુઃખી થાય છે. એ સમયે ક્લિયોપેટ્રા કહે છે કે તે પોથા નથી બાળ્યા, તે ગ્રંથો નથી બાળ્યા, તે અમારી સંસ્કૃતિ સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ ગ્રંથ એ કાગળોનો એક સમુદાય નથી, એ શિલાલેખ છે, એ ભગવાનના અક્ષરો છે, ઋષિ મુનિના વર્તનમાંથી નીકળેલી એ પરાવાણી છે. તે એને સળગાવી લીધા અમારી સંસ્કૃતિ કરી તે ટકી શકશે? ભારત વર્ષ કે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ ટકી છે એના ધર્મ ગ્રંથોથી. મહાત્મા ગાંધીજી કહેતા કે સમગ્ર ભારત દેશને સળગાવી દેવામાં આવે, ભારત દેશ આખો, માણસ માત્ર સળગાવી દેવામાં આવે, તમામ ગ્રંથો પણ કદાચ સળગાવે, એમાં ઉપનિષદ, એમાં ઈશાવાસ્ય ઉપનિષદ, એનું પ્રથમ ચરણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કેવળ એક જ શ્લોકનો આટલો કાગળનો ટુકડો જો બચશે ને તો પણ એમાંથી આખો ભારત દેશ પાછો ઊભો થશે. જેમ તમે કોઈ પણ ઝાડને આખું કાપી નાખો પણ જો એના મૂળ અંદર રહી ગયેલા હોય તો ફરીથી પાછું કેવું નવપલ્લવિત થાય છે. જેના ઘરે લોન હશે, ઘાસ વાવી હોય અથવા બગીચામાં લોન તમે જોતા હશો, લોન કટર દ્વારા આખી જ લોનને સરસ કાપી દેવામાં આવે પણ એના મૂળ અંદર છે એટલે ફરીથી પાછી પલ્લવિત થાય છે. મારા તમારા માથાના વાળ કેટલાક મહિને, કેટલાક 2-3 મહિને કાપતા હશે, કદાચ તમે તો કાપો છો, અમે તો ટાલ કરી નાખીએ છીએ, મુંડન કરી નાખીએ છીએ, તો પણ 1 મહિને ફરીથી પાછું કેમ ઉગી નીકળે છે? સાવ ઉપર એકદમ લીસું બનાવી દીધું હોય છે તો પણ, કારણ કે તમે ઉપરથી મુંડન કર્યું છે, અંદરથી મૂળ કાપવાનું બાકી છે. એમ ભારતીય સંસ્કૃતિ પર જેટલા કઈ હુમલા થયા છે એ વાળ કાપ્યા, મુંડન કર્યા, પણ સંસ્કૃતિના મૂળ નથી કાપી શક્યા એટલે ફરતી પાછી ઊભી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિનું મૂળ એ આપણા ધર્મશાસ્ત્રો છે. બીજું મૂળ છે આપણા મંદિરો. આપણા મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિ એ ટકેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીની અંદર અક્ષરધામ બનાવ્યું. કેવળ 5 વર્ષના ટૂંકા અંતરાલની અંદર આ અક્ષરધામની રચના કરી. અક્ષરધામ શિલ્પ સ્થાપત્યનું નજરાણું છે. અક્ષરધામ વિશ્વની 8 અજાયબીઓની અંદર સ્થાન પ્રાપ્ત કરનારું એક મહા હિન્દુ ધર્મનું સ્મારક છે. એ અક્ષરધામ જેને ડિઝાઇન કર્યું, જેની અંદર શિલ્પ કળા રેડી છે, એવા સોમપુરા, જે સ્થપતિ હોય છે, જેની અંદર ટેલેન્ટ હોય. સિવિલ એન્જિનિયર અને સોમપુરામાં ફરક છે. આરસીસી વર્ક નહીં, ડિઝાઇન વર્ક કરવું એ સોમપુરાની એક જન્મજાત કળા છે. અક્ષરધામ થયું પછી સોમપુરા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેસી ગયા, રડી પડ્યા અને ગદગદ કંઠે શું બોલ્યા કે સ્વામીજી, આપે આવું જો શિલ્પ સ્થાપત્ય ન બનાવ્યું હોત તો ભવિષ્યની પેઢીઓ ભારતની શિલ્પ કળાને ભૂલી જાત, ભારતની સંસ્કૃતિને ભૂલી જાત. ભારતના દેવી દેવતાના તમામ અવતારો એ આપે મૂર્તિઓની અંદર પધરાવી દીધા છે. વર્ષો પછી ભારતનો નાશ થઈ જાત અને ખોદકામ કરવામાં આવે. જેમ મોહેન્જો-દડો, હડપ્પા, લોથલ, આ બાજુ કચ્છ ભુજ બાજુ, આ બધા જૂના શહેરો, 9000 વર્ષ જૂના શહેરો ખોદે છે તો અંદરથી જે નીકળે છે એના આધારે ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી એડવાન્સ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોથલ અને મોહેન્જો-દડો ખોદે છે એની અંદરથી ગટર સિસ્ટમ નીકળે છે. કેટલાક લોકોને એમ લાગે ને કે ગટર સિસ્ટમ ઇન્ડિયામાં નહોતી. આપણા ત્યાં 9000 વર્ષ પહેલા ગટર સિસ્ટમ હતી. પછી કોણ જાણે આટલા વર્ષ સુધી ગુલામ રહ્યા, એમાં આગી પાછી થઈ ગઈ ગટરો. આપણા દેશની અંદર ડ્રેનેજ સિસ્ટમ, આપણા દેશની અંદર ટોયલેટ, તમને આશ્ચર્ય થશે કે જૂના સંડાસ મળી આવ્યા છે. એ સંડાસ મળી આવ્યા એ બેસીને જવાના સંડાસ તો હોય, પણ જે ઇંગ્લિશ સંડાસ આપણે કહીએ છીએ એવા સંડાસ 9000 કે 10,000 વર્ષ પહેલા ભારતના માણસો જતા હતા. છતાં આજે પણ ઊભું સંડાસ જોઈએ એટલે આપણે શું બોલીએ છીએ? ઇંગ્લિશ સંડાસ. તે આપણી વખતે પણ આ હતું. બધું જ ભારત વર્ષની એ અંદર ટેલેન્ટ માત્ર હતી, કળા હતી. પણ સોમપુરા કહે છે કે સ્વામીજી, એ બધું તો મળી આવે છે પણ વર્ષો પછી આ ભારતને ખોદવામાં આવે, કદાચ એના કેટલાક અવશેષો નીકળે,
જો મંદિરો નહીં હોય તો અંદરથી ખોજશે શું નીકળશે? સિનેપ્લેક્સ, કોસ્મોપ્લેક્સ, બિગ બજાર, આ બધા મોટા મોટા મોલ નીકળે, મોટા મોટા માર્કેટ નીકળે, આ બધું નીકળે. પણ આવું એકાદું શિલ્પ સ્થાપત્ય નહીં નીકળે ત્યાં સુધી લોકો ભારત દેશની સાચી સંસ્કૃતિને નહીં સમજી શકે. મંદિર એ દેશની સાચી સંસ્કૃતિનું મૂળ છે. ત્રીજું મૂળ છે સંત. સંત એ ભારતીય સંસ્કૃતિને જાળવે છે એના મૂલ્યો દ્વારા, એના આદર્શો દ્વારા. સંતો દ્વારા આપણને એવી કથા વાર્તા થાય, સંતોને એવા પવિત્ર જીવન હોય જેથી આ મૂલ્યો એ દેશની અંદર સતત ગંગાના પ્રવાહની જેમ સતત વહેતા રહે છે. તો આવા અદ્ભુત મૂલ્યોની વાતો છેલ્લા 6 દિવસથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છે. આપણને સૌ કોઈને જગાડવાનું એક કામ આ ધર્મગ્રંથ કરી રહ્યો છે. કેટલાક લોકો સૂતા હોય એને જગાડવા સહેલા છે, પણ કેટલાક લોકો જાગતા ઊંઘતા હોય છે એને જગાડવા બહુ અઘરા છે. કેટલાક લોકો સભામાં કથા ચાલુ હોય ને ત્યારે જોલા ખાતા હોય. અહીંની વાત નથી કરતો, બીજાની વાત કરું છું. અહીંયા બધા જાગે છે, કેટલીક જગ્યાએ સૂતા હોય છે, અને પછી બાજુવાળા જાગતા હોય એટલે એમ થાય કે આટલી સારી કથામાં આટલા લીટર પેટ્રોલ બાળીને આવ્યો, 2-3 કલાક બેસીને જોલે ચડ્યો છે. અને આપણા ગ્રંથોમાં લખ્યું છે કે જે કથામાં સૂવે ને એને સાપનો જન્મ આવે. આવું મેં નથી લખ્યું, હા, આવું આગળથી લખાઈને આવ્યું છે કે જે કથામાં સૂવે એને સાપનો જન્મ આવે. અને કથામાં જે ચાલુમાં ઊભા થાય એને તો કયો જન્મ આપવો એ સમજાતું નથી લોકોને. એટલે એની વાત પછી કરીશ જે ઊભા થાય ત્યારે. આવી બધી ઘણી બધી વાતો કરેલી છે. એની અંદર એક ભાઈ સૂતા હતા એટલે બાજુવાળા જગાડે કે ભાઈ જાગો. કેટલાક લોકો સૂતા હોય ને તમે જગાડો ને તો એમ જાણે હલવા માંડે, હાથ પગ હલાવવા માંડે. ના ના, કે જાગું જ છું, આંખો બંધ હોય, જાગું જ છું. કેટલાક લોકોને તમે પૂછશો કે સવારે કેટલા વાગે ઉઠ્યા હતા, એ કે 5 વાગ્યાના ઉઠી ગયા હતા. તો પછી 12 તો છે કે 7-8 વાગે આવ્યા, એ કે પથારીમાં પડ્યા હતા. પણ કે પથારીમાં પડ્યા, એ કે જાગતો તો પણ પડ્યો તો. આજે ભારત દેશની અંદર જાગતા માણસો છે પણ પડી રહ્યા છે, એને જગાડવાના છે. ભારત દેશ ઊંઘતો નથી, જાગ્યા પછી પણ જે 2-2 કલાક પથારીમાં પડી રહે છે ને એની ભારતને તકલીફ છે. પ્રશ્ન આ છે, અંદરથી જાગૃતિ લાવવાની છે. અને સુતેલાને તો જગાડી શકાય, પણ જાગેલા ઊંઘે છે એને જગાડવું એ અત્યંત અઘરું છે. એના માટે આ ધર્મશાસ્ત્રો છે, એના માટે મંદિરો છે. ગાંધીનગર અક્ષરધામમાં પ્રવેશ કરો, એમાં પ્રદર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ સુંદર બનાવ્યા. 1 નંબરના હોલમાં એન્ટર થઈએ તો એક શિલ્પ સ્થાપત્ય, એક સરસ મૂર્તિ, એક વ્યક્તિ જાતે જ પોતાનું ઘડતર કરે છે હથોડીને ટાંકણું લઈને, એવું એક દ્રશ્ય મૂકવામાં આવ્યું છે. અડધું કામ પૂરું થયું છે ને અડધું બાકી છે. અડધું શિલ્પ થઈ ગયું છે, બાકીનું શિલ્પ કામ ચાલુ છે. કેટલાક લોકોને એમ લાગે કે આ લોકોને કેમ રહી ગયું છે. એકવાર કાઠિયાવાડના 2 બાબા ત્યાં પહોંચે ને તો પછી આવું અડધું જોયું ને એ કે આ લોકોએ તારીખ વહેલી અપાઈ ગઈ લાગે છે, અડધું રહી ગયું છે. આ અડધું રહી ગયું નથી, રાખવામાં આવ્યું છે. શિલ્પ એમ કહે છે કે તમે તમારા ઘડવૈયા છો. ભગવાન અને સંતને રોલ મોડલ બનાવી અને સતત ઘડતા જાઓ. એની પાછળની ભાગમાં પૃથ્વીનો ગોળો છે. હજારો માણસો મસ્તક ઉન્નત કરી અને પૃથ્વી પર પસાર થાય છે અને પછી નીચું મસ્તક કરી નીકળી જાય છે. આ જણાવે છે બાંધી મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાંથી જાવતા. આપણા જેવા માણસો પૃથ્વી પર કેટલા પસાર થઈ ગયા. આજે અહીંયા બેઠેલા તમામને મારો એક પ્રશ્ન છે કે તમારી આ કેટલામી પેઢી છે? જેને ખબર હોય આંગળી ઊંચી કરો. જેને પોતાની કેટલામી પેઢી છે સાચું બોલજો. હા, ઘણાને 5-10 પેઢીના બાપ દાદાના નામ ખબર હશે, પણ કેટલામી પેઢી, જ્યારથી તમારા આદિમાનવ ચાલુ થયા ત્યારથી આપણી આ કેટલામી પેઢી હશે? ન તો આપણને આપણો પૂર્વજોનો ઇતિહાસ ખબર છે, અને તમારી પેઢી કેટલા જન્મ સુધી ચાલશે એ પણ છાતી ઠોકીને કહી શકો કે મારી પેઢી 3 પેઢી સુધી, 10 પેઢી સુધી. અરે તમારી 3ડી પેઢીએ છોકરો ના જન્મે તો બીજી પેઢીએ ખલાસ થઈ જશે. ન તો આપણને પાછળની પેઢીઓ ખબર છે, ન તો આપણને આગળની પેઢીઓ ખબર છે. એ કશું જ આપણા હાથમાં નથી. એની વચ્ચે માનવે જીવન કેવું જીવવાનું છે? સામાન્ય જન્મવું, મરી જવું, એ તો દુનિયામાં કેટલાય પશુ પક્ષી કરે છે. માનવજાત શું કરે છે? એક ચિંતક લખ્યું છે, વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કમ્પ્લેનિંગ, ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે છે કઈ રીતે? રોતા રોતા. લગભગ બાળક જન્મે ત્યારે રોતા રોતા જન્મે. અમારા રાજકોટમાં તેમ આવે છે, મોરબીને ખબર નહીં.
કદાચ સિરામિક વાળા છે એટલે હસતા હસતા આવતા હોય, વાહ ફાઈ ગયા. મોટે ભાગે રોતા રોતા જ આવતા હોય. ન રોવે ડોક્ટર ટપલું મારીને રોવડાવે છે, કારણ કે શ્વસન એનું મજબૂત તંત્ર કરવાનું છે. વી આર બોર્ન ક્રાઇંગ. જન્મે છે તારે એ રડે છે ને પછી આખી જિંદગી લોકોને રડાવે છે. જન્મે છે તારે બાળક રડે છે, પછી લોકોને રડાવે છે. વી આર બોર્ન ક્રાઇંગ, વી લીવ કમ્પ્લેનિંગ. આપણે જીવીએ છીએ સતત ફરિયાદ કરતા કરતા. હૃદય પર હાથ મૂકો કે જ્યારથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં કોઈએ કોઈની ફરિયાદ ના કરી હોય, એ સભા પછી મન મળે તો હું એને પગે લાગીશ. કોઈ ના બને, અરે અમે ના આવી શકીએ. અત્યંત અઘરું છે. આપણને સતત એકબીજાની ફરિયાદો હોય જ છે, સતત ફરિયાદો. પતિને પત્નીની ફરિયાદ, પત્નીને પતિની ફરિયાદ, મા બાપને છોકરાની ફરિયાદ, છોકરાઓને મા બાપની ફરિયાદ, શિક્ષકને વિદ્યાર્થીની ફરિયાદ, વિદ્યાર્થીને શિક્ષકની ફરિયાદ, કોર્પોરેટરને ધારાસભ્ય, ધારાસભ્યને મંત્રી, મંત્રીને મુખ્યમંત્રી, મુખ્યમંત્રી ઉપરની વડાપ્રધાનની, વડાપ્રધાન કે ભાઈ મારે તકલીફ છે બેન, ક્યાં કરવા જ દે છે. નીચેથી ઉપર સુધી સતત ફરિયાદ ફરિયાદ. એક દિવસ તો લાવો કે જેમાં આપણે કોઈની ફરિયાદ ના કરી હોય. સભામાં આવતા પહેલા કંઈક ફરિયાદ થઈ જાય કે સભામાં એ તોય પાર્કિંગ નથી કરવા દેતા આખી જગ્યાએ, આપણે કરવું હોય ત્યાં નથી કરવા દેતા. એ કે સભાની અંદર પાછું આમ વચ્ચે વચ્ચે પાણી ફેરવતા નથી. જાત જાતનું આપણા મનમાં રહે કરે. એ કે સભા પાછી આ તો હરીશપણ સ્વામી કે વચ્ચે પાછું લાંબુ ચલાવીને વાત કરી. આવું આપણા મનની અંદર સતત કોઈક ના કોઈક માટે રહ્યા જ કરે છે ફરિયાદો. વી લીવ કમ્પ્લેનિંગ. સતત ફરિયાદ કરતા કરતા જીવીએ છીએ. કેટલીક ફરિયાદો કરીએ છીએ, કેટલીક ફરિયાદોના સુરસુરિયા થઈ જાય છે, મનમાં રહી જાય છે. સતત ફરિયાદો એકબીજા માટે. દુખી આપણી ફરિયાદોથી છીએ. અને ત્રીજું લખીએ છીએ, વી ડાઈ ડિસઅપોઇન્ટેડ. આપણે મૃત્યુ પામીએ છીએ હતાશા, નિરાશા સાથે. રાવણ મૃત્યુ પામ્યો, 80,000 વર્ષ જીવ્યો. 80,000 વર્ષ જીવ્યા પછી રામ ભગવાને માર્યો ત્યારે રાવણ શું બોલ્યો? ભગવાન બહુ વહેલો પતાઈ દીધો. અલા 80,000 વર્ષ જીવ્યો તોય હતાશા નિરાશા. શું માણસ જીવે છે? માણસનું જીવન એટલે આજ છે. સોમવાર જન્મ્યા, મંગળવાર મોટા થયા, બુધવાર ભણ્યા ગણ્યા, ગુરુવાર લગ્ન થયા, શુક્રવાર છૈયા છોકરા થયા, શનિવાર માંદા પડ્યા, રવિવાર ગુજરી ગયા. સોમથી રવિમાં જ આપણે બધા જન્મીએ છીએ અને સૌથી રવિમાં જ મરીએ છીએ. આના સિવાય કશું છે? સોમથી રવિની અંદર આખો સિલસિલો છે. એ બધાની વચ્ચે જીવન કેવું જીવવું જોઈએ? જીવનની અંદર સતત દ્વંદ્વમાંથી પસાર થઈએ છીએ. વ્યાસજી આપણને વાત જણાવે છે કે મહાભારતની કથા, કેટલાકને એમ થાય કે આ તો 5,000 વર્ષ જૂની સ્વામીજી વાતો કરે છે. અરે મહાભારત થઈ ગયું નથી, મહાભારત ચાલે છે. મહાભારત ખાલી કુરુક્ષેત્રમાં નથી રમાતા, મહાભારત મોરબી, રાજકોટ કે ગુજરાત ભારતમાં રમાય છે. એક દિવસ લાવો વિશ્વનો, એક દેશ લાવો કે જેમાં નાના મોટા યુદ્ધ ના થતા હોય. સતત યુદ્ધો થાય છે. યુદ્ધ ખાલી બોર્ડર પર નથી રમાતા, યુદ્ધ શહેરની અંદર થાય છે. યુદ્ધ ખાલી શહેરમાં નહીં, યુદ્ધ સોસાયટીમાં થાય છે. યુદ્ધ સોસાયટીમાં નહીં, આપણા શરીરમાં થાય છે. વોર વિધિન. બોલો, આપણા શરીરમાં સતત યુદ્ધ ચાલુ. શેના? ડોક્ટરોને પૂછજો. આપણા શરીરમાં શ્વેતકણ ને રક્તકણ છે. તમને કંઈ પણ વાગે ને એટલે અંદર શ્વેતકણ છે, રેઝિસ્ટન્સ પાવર, એન્ટીબોડી. એટલે કંઈ પણ તમને વાગ્યું એટલે શ્વેતકણો પહોંચી જાય. મચ્છર કરડે એટલે શ્વેતકણોની આખી મિલિટરી છે, લાખોની સંખ્યામાં બધા પહોંચી જાય. અને જે રોગના જમ્સ આવ્યા હોય એની સાથે ફાઇટ કરે. એટલે કેટલાક શહીદ થઈ જાય. શહીદ થઈ જાય ને પછી એ મરી જાય, એમાં વ્હાઇટ કલરનું લિક્વિડ થાય. આપણને જે પાકે છે ને પરુ ભરાય છે ને, એ શ્વેતકણોની શહીદી છે. બિચારા શહીદ થઈ ગયા, એમાં આપણે બચી ગયા. વોર વિધિન. સતત યુદ્ધ ચાલે છે. આ ઉનાળાના દિવસોમાં બાસુંદી કે મેંગો બાઈટ કે મઠ્ઠો કે શ્રીખંડ બરાબરનો દાબ્યો હોય અને પછી અંદર પચે નહીં એટલે યુદ્ધ ચાલુ થાય. નહીં ઉલટી થાય ત્યારે ગડબડ ગડબડ યુદ્ધ થાય છે. અંદર પ્રોબ્લેમ ચાલુ થાય છે. પેટમાં યુદ્ધ થાય, મનમાં યુદ્ધ થાય. વોર વિધિન. મનમાં યુદ્ધ થાય. રોડ પરથી નીકળ્યા હોઈએ અને કોઈ ફિલ્મનું હોર્ડિંગ જોઈએ અને થાય કે જવું કે નહીં, જવું કે નહીં, જવું કે નહીં. યુદ્ધ ચાલુ થઈ ગયું. છાપાની અંદર કઈ આર્ટિકલ વાંચતા હોય, એક બાજુ સારા સમાચાર અને બીજી બાજુ ખરાબ નગ્ન ફોટા, અને એકવાર નજર જાય અને મન કે ના જોવાય, ના જોવાય, ફરતી આમ લાવે, પેલું મન કે ના જોઈ લેવાય, થોડુંક તો જોવાય. અંદર યુદ્ધ ચાલે છે, ક્યાંક મનમાં યુદ્ધ છે. કોઈક આપણને બોલી જાય અને પછી એને ખખડાવી દેવો, બદલો લેવો કે નહીં. બીજું મન કે ના જવા દો. એક કે છે બદલો લે, બીજું મન કે છે જતો કર. આવું યુદ્ધ સતત ચાલ્યા કરે છે. તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ. હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. તું જ કૌરવ ને તું જ પાંડવ, તું જ રામ ને તું જ રાવણ. આ સતત સંઘર્ષ એ માનવીના મનની અંદર ચાલ્યા કરે છે. આ સંઘર્ષમાંથી આપણને બચાવે કોણ? મુક્ત કોણ કરે? આપણી મદદ કોણ કરી શકશે?
આ જે સમાજમાં જીવીએ છે ને એ સમાજમાં કોઈ આપણને સાચી શાશ્વત મદદ કરી શકે એવું નથી. કદાચ કરે તો પણ આ લોકપૂર્તિ કરે, કદાચ સારું કરવા જાય તો એ ઊંધું થાય એવું છે. લંડનની અંદર કદાચ કોઈ ગયા હોય, ઇંગ્લેન્ડમાં, લંડનમાં, ત્યાં ટ્યુબ ટ્રેન છે. ટ્યુબ ટ્રેન અંડરગ્રાઉન્ડ ટ્રેન છે. કેટલાય કિલોમીટરમાં સતત બહુ સારી વ્યવસ્થા, 3 માળ ઊંડા ભોયરામાં આ ટ્રેનો બધી ફર્યા કરે છે. એક ભાઈ લંડનની ટ્રેનમાં બેઠા એટલે બીજા પણ મુસાફરો હતા. એટલે પેલા એ પૂછ્યું તમારે ક્યાં ઉતરવાનું છે? એ કે ડોનકેસ્ટર, એક સ્ટેશન છે લંડનનું, ડોનકેસ્ટર. એ કે સોરી ભાઈ, આ ટ્રેન ત્યાં ઊભી નથી રહેતી, ખાલી બુધવારે જ ઊભી રહે છે. અમુક વારે અમુક જગ્યાએ ટ્રેન ઊભી રહેતી હોય. એ કે બુધવારે જ ઊભી રહે. પણ કે ભાઈ મારે તો ત્યાં ઉતરવાનું છે, હવે શું કરીશ? એ કે ના ઊભી રહે, પણ મારે અગત્યનું કામ છે, હું ચડ્યો છું એના માટે મારે ત્યાં ઉતરવું પડશે. એટલે અંદર જે બેઠેલા હતા એ શું કે ભાઈ થોડીક ધીમી પડે છે, મોટું સ્ટેશન છે એટલે ધીમી પડે છે, પણ ઊભી નહીં રહે. એટલે જેવી ધીમી પડે ને તરત તમે ઉતરી જજો અને ઉતરતાની સાથે દોડવા લાગજો, કારણ કે જો ઊભા રહી જઈએ તો પડી જવાય. એટલે સતત તમારે ટ્રેનની દિશામાં દોડી જવાનું. અને ધીમી પડી એટલે પેલા લોકો કીધું ઉતરી જા. પેલો ઉતર્યો અને દોડવા લાગ્યો. ટ્રેને આગળ વધતી હતી, પેલો દોડતો હતો. એમાં પાછળનો કમ્પાર્ટમેન્ટ જેમાંથી ઉતર્યો તે ડબ્બો આગળ જતો રહ્યો હોય, પાછલા ડબ્બા આગળ આવી ગયો. એમાં પાછલા ડબ્બામાંથી એક ભાઈએ આને દોડતો જોયો એટલે હાથ પકડીને અંદર ખેંચી લીધો. અંદર ખેંચ્યા પછી પેલે જેને ખેંચ્યો ને એને શું કે ભાઈ તમે નસીબદાર છો, આ ટ્રેન અહીંયા ઊભી જ નથી રહેતી, આ તો અમે તમને ચડવા જોયા ને એટલે ખેંચી લીધા, પકડી લીધા અને ટ્રેનમાં બેહાડી દીધા. પેલો કે ભાઈ નતું ચડવું, હું તો ઉતર્યો તો, મારે ક્યાં ચડવું તું? એ કે અમે દોડતા જોયા એટલે અમને એમ કે તમે ચડવા દોડતા હશો, એટલે આ ઉતર્યા પછી દોડતો હતો. આ લોકમાં કેટલાક મદદ કરવા જાય ને તો ઊંધું બાફે એવું છે. મદદ કરવાની ભાવના હોય પણ એ સમજી નથી શકતા. એની વચ્ચે સાચી મદદ આપણને કોણ કરી શકે છે? ભગવાન અને સંત મદદ કરી શકે. મહાભારતના યુદ્ધની અંદર વાતો સાંભળતા હતા, યુદ્ધ અટકાવવાના પ્રયત્ન કર્યા. ભગવાન કૃષ્ણે એ જાણતા હતા, અંતર્યામી હતા, દુર્યોધન નહીં જ માને, છતાં ભગવાન કૃષ્ણ આપણને શીખવતા ગયા છે કે જે માણસમાં તમને પરિવર્તનની કોઈ જ આશા ન દેખાતી હોય છતાં પણ પ્રયત્ન ચાલુ રાખો. આપણે ઘણીવાર શું કહીએ છીએ? જવા દો, નકામો છે, નહીં જ સુધરે, નાલાયક છે, ખરાબ છે. અરે કૃષ્ણ ભગવાન દુર્યોધનને જાણતા હતા છતાં સુધારવાનો કેટલો પ્રયત્ન કર્યો છે. પ્રયત્ન તો કરો, શાંતિના દૂત બનો. લોકો તમને કહી ના જાય કે તમે કોઈ પ્રયત્ન નહોતો કર્યો. કૃષ્ણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ન માન્યા. મહાભારતના યુદ્ધની તૈયારી થવા લાગી. અલગ અલગ વિસ્તારમાંથી રાજાઓ, મહારાજાઓ, કેટલાક પાંડવમાં, કેટલાક કૌરવમાં બળવા લાગ્યા. કુરુક્ષેત્ર પસંદ થયું, જેમાં જીતે એને પણ લાભ, મૃત્યુ પામી જાય એને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. વિશાળ મેદાન છે, કરોડોની સંખ્યાની અંદર સૈન્ય બધું ગોઠવાઈ ગયું છે. એક તરફ પાંડવોની 7 અક્ષોહિણી સેના, બીજી તરફ 11 અક્ષોહિણી સેના. કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે. ભગવાન હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર પકડવાના નથી, અર્જુનના સારથી બન્યા છે. બરાબર સેન્ટરમાં રથ આવીને ઉભો રહ્યો. કાલે બધી જ વાતો આપણે જોઈ છે. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે કૈર્મયા સ યોદ્ધવ્યમ, મારે કોની સાથે લડવાનું છે? અને રણમાં બધાને જોયા યુદ્ધના મેદાનમાં અને ગભરાઈ ગયો. ઉપાવિશત. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે અહમ ન યોત્સે, આઈ વિલ નોટ ફાઇટ. વાય, વોટ હેપન? શું તકલીફ છે? એ કે બધા મારા કાકા ને મામા ને દાદા ને બાપા ને આ બધાને હું નહીં લડી શકું. જ્ઞાનની વાતો કરવા લાગ્યો. આ ન લડાય, મારી ન નખાય, પૃથ્વી પર અધર્મ વધી જાય. કૃષ્ણ કે પૃથ્વી પર ધર્મ વધારો કે અધર્મ વધારો એ તારો ડિપાર્ટમેન્ટ છે, માથાકૂટ નહીં કર, તને સોંપ્યું એટલું કર, હું કહું છું એમ કર. અર્જુન મોહવશ થઈ ગયેલો, સાચો નિર્ણય નથી લઈ શકતો. એ વખતે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે. કૃષ્ણ ભગવાન કે દુર્બળતા છોડી દે, તારી અંદર તાકાત છે, પુરુષત્વ છે, એને તું અપનાવ, મારા વચનમાં વિશ્વાસ રાખ. અર્જુન કે મારાથી નહીં થાય. અને એ સમયે કૃષ્ણ ભગવાન કે છે ન એતત્વય ઉપપદ્યતે. હે અર્જુન, તું સમ્રાટ, તું ક્ષત્રિય, અને તું પાછા પડવાની વાતો કરે છે. સહેજ કુળનો તો વિચાર કર, તારી કર્તવ્ય નિષ્ઠાનો વિચાર કર. સહેજ આપણને વિચાર આવી જાય કે મને આ શોભે. એક વાક્ય યાદ રાખવા જેવું છે મહાભારતમાંથી, મને આ શોભે. એક ડોક્ટર તરીકે હું લોકોના ખોટા ઓપરેશન કરું, ડોક્ટરે મનોમન એક વાક્ય બોલી જવું, મને આ શોભે. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને અન્યાય કરે ત્યારે શિક્ષકે વિચાર કરવો કે ટ્યુશનના લોભે કરીને હું પેલી સામાન્ય વિદ્યાર્થી જનતાને નુકસાન કરી રહ્યો છું. એક ગુજરાતના, એક ભારતના હિન્દુ શિક્ષક તરીકે મને આ શોભે. એક માણસ તરીકે હું બીજા માણસની હત્યા કરવા જઈ રહ્યો છું, કોઈકના પૈસાને હું દબાવી દઉં છું, એક માનવ તરીકે મને આ શોભે. અમારે સાધુએ વિચાર કરવાનો, ગૃહસ્થોએ વિચાર કરવાનો, આપણને આ શોભે.
માણસ એક વિચારા કરે ન એ તત્વય ઉપપદ્ધતે. લંડનના કેટલાક યુવકો 96ની સાલમાં ક્રિસમસની પાર્ટીમાં ગયા, અને પાર્ટી એવી છે કે તમારે ન બગડવું હોય ને તોય બગડી જવાય. કેટલાક ઘરે ડાયા હોય છે, પણ પાર્ટીમાં જઈને તાર પગ લથડિયા ખાવા માંડે છે. ધ્યાન રાખજો, પાર્ટીઓથી ચેતતા રહેજો, અને એવી વ્યક્તિઓથી પણ ચેતતા રહેજો. તમારું ડાપણ બધું ધોઈ નાખશે. ક્રિસમસની પાર્ટીઓ, 31સ્ટની પાર્ટીઓ 100% બગાડવાના ધંધા છે. જે ન બગડતા હોય 364 દિવસમાં એ 31સ્ટે બગડી જાય છે. અરે 31સ્ટ ક્યાં આપણા રિવાજો છે? ક્યાં આપણે 31 ડિસેમ્બરને વર્ષ પૂરું થાય એમ માનીએ છીએ? આપણે હિન્દુ પરંપરા દિવાળી અને બેસતું વર્ષને નૂતન વર્ષ માને છે, પણ આ પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં લાગી ગયા, દારૂ પીવા લાગ્યા. વર્ષ બદલાય એટલે જાજો દારૂ પીને વર્ષ ઉજવવાનું છે. પણ આ વિચિત્ર માનીનતા આપણા ઘરમાં ઘૂસી ગઈ. કરોડોનો દારૂ પીવાઈ જાય, શારીરિક નુકસાન, આર્થિક નુકસાન, સંસ્કારોનું ધોવાણ, આ બધું ચાલ્યા કરે. એની વચ્ચે આવા કેટલાક કિશોરો ક્રિસમસની પાર્ટીમાં ગયા, દારૂ પીધો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી, અને સ્વામીજીએ એક લેટર લખ્યો. સ્વામીજી એક વાક્ય લેટરમાં શું લખે છે? સ્વામી કે અમે તમને અમારા જાણ્યા હતા અને તમે આવી ભૂલ કરી બેઠા. નહીં તત્વ ઉપપદ્ધતે, અને તરત જ વર્તન બદલાઈ ગયું, સુધરી ગયા. આણંદની અંદર એક છોકરો ભણવા બેઠો, પણ ભણવાની જગ્યાએ સાયબર કાફેમાં જાય, નપાસ થયો. એના બાપે દીકરાનું રિઝલ્ટ આવું જોયું ને ત્યારે એના બાપની આંખમાંથી આંસુ નીકળી ગયા, અને રડતા રડતા એક વાક્ય બોલ્યા, બેટા તારા માટે અમે ગામડું છોડ્યું, આણંદમાં રહેવા આવ્યા, અમે ભાડાનું મકાન રાખ્યું, અમે દેવું કરી કરીને તારી ભણવાની ફી ભરીએ, અને તું નપાસ થાય. ન એ તત્વ ઉપપદ્ધતે, બેટા તને આ શોભતું નથી. અને છોકરાને ચોટ લાગી ગઈ, સુધરી ગયો. જ્યારે માણસને સહેજ જર્ક લાગે ને કે મને આ શોભે, મારા મા બાપ મને સુધારવા માટે આટલો પ્રયત્ન કરે, જ્યારે આપણને ચોટ લાગે કે મારી પત્નીને મારા ગુટકા નથી ગમતા, આ સંતો અવારનવાર કથામાં આટલી વાતો કરે છે, મારું દારૂ, મારા ગુટકા, મારો દુરાચાર, મને આ શોભે, સહેજ ચોટ લાગશે અને તરત વિચાર અર્જુનની જેમ આવશે. કૃષ્ણ અર્જુનને કહે છે, ઉત્તિષ્ઠ કૌંતેય, છોડી દે બધું, મનના વિચારો છોડી દે, તને શોભતું નથી. મનના માનેલા ધર્મો છોડી દે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કેટલાક મનના ધર્મો હોય છે, છોડી નથી શકતા. કૃષ્ણ અર્જુનને આદેશ આપે છે, મામેકમ શરણમ વ્રજ, મારી શરણાગતિ તું ગ્રહણ કરી લે. પછી અર્જુન તૈયાર થઈ ગયો. મહાભારતનો સાર ભગવદ્ ગીતા, અને ભગવદ્ ગીતાનો સાર આ એક શ્લોક છે, મામેકમ શરણમ વ્રજ. ભગવાન અને સંતનું શરણું ગ્રહણ કરી લો, પછી નચિંત થઈ જવાશે, મોહ નાશ પામી જશે. યુદ્ધનો પ્રારંભ થયો. પાંડવોએ નમ્ર થઈ દરેક પાસેથી ઉપાય પ્રાપ્ત કર્યા. ભીષ્મ અને દ્રોણ પાસે. ભીષ્મ મારવા માટે અર્જુન ઉપર હુમલો કરતા હતા. અર્જુન મારી નહોતો શકતો, શિખંડીને ગોઠવી ભીષ્મને માર્યા. અર્જુનને સેમે બાણા નેમે બાણા શિખંડીના. ભીષ્મ ઓળખી જતા હતા કે કોના બાણ છે. ભીષ્મને માર્યા. શરશૈયા પર સૂતા. યુધિષ્ઠિરને પાંડવો વગેરે ઉપદેશ લેવા ગયા. કૃષ્ણ પણ ત્યાં લઈ ગયા. ભીષ્મ કેટલું જ્ઞાન આપ્યું એની પણ વાતો જોઈ. ધૃતરાષ્ટ્ર આ ઘટના જોઈ નથી શકતા એટલે દુઃખી થાય છે કે હું જોઈ નથી શક્યો, મારી આંખો હોત તો મહાભારત જોઈ શક્યો હોત. એને મહાભારત નથી દેખાતું એનું દુઃખ છે. પછી અર્જુન જયદ્રથવતની પ્રતિજ્ઞા કરે છે. આ જાણી દુર્યોધનને જયદ્રથ દ્રોણ પાસે ગયા અને પ્રશ્ન પૂછે છે, દુર્યોધન કે હું ને અર્જુન બંને તમારા શિષ્ય છીએ, છતાં પણ અર્જુન મારા કરતા ચડિયા તો કેમ? એ સમયે દ્રોણાચાર્ય શું કહે છે? દ્રોણાચાર્ય કહે છે કે અર્જુનમાં યોગ પણ છે અને અર્જુનમાં વિયોગ પણ છે. કયા પ્રકારનો યોગ? અર્જુનને ભગવાનનો યોગ છે, અને અર્જુન દુઃખોની વચ્ચે ઉછેર પામે છે, તું કેવળ સુખ સાહિબીમાં ઉછેર પામે છે. કાલે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે સંતાનોને તાલીમ આપો ત્યારે કેવળ સુખ ના આપો. કોઈ પણ છોડને જો સારો બનાવવો હોય તો તમે કેવળ પાણી જ નાખ્યા કરો. 24 કલાક પાણી પાઓ તો છોડ વહેલો મોટો થાય. કોઈ પણ છોડને તમે અંધારામાં રાખી મૂકો, છાંયડો આપ્યા કરો સારો ના થાય. એને છાંયડાની પણ જરૂરિયાત છે, એને તડકાની પણ જરૂરિયાત છે. જેમ એક છોડના વિકાસ માટે પ્રકાશ, પાણી, બધી તડકાની આવશ્યકતા છે, એમ વ્યક્તિના સંપૂર્ણ ઘડતર માટે પણ બધા જ પ્રકારની આવશ્યકતા રહેલી છે. બધા જ પ્રકારની આવશ્યકતા રહેલી છે. માણસ એ ભૂલી જતો હોય છે. ઘડતર તો થાય છે. ટોલ્સ્ટોય કહેતા ઘડતરની કિંમત શું? એક લોખંડનો ટુકડો એના ઉપર ઘડતર કરવામાં આવે, એમાંથી ટાંકણી થાય, ટાંકણીમાંથી એમ કરતા ધીમે ધીમે આગળ વધતા એક પિન બને, પિન કરતા એ વિમાનના સ્પેરપાર્ટ બને.
એ જ લોખંડનો ટુકડો એ શેરડી ખાવામાં કામ લાગતો હોય, એમાંથી વિમાનની સ્પ્રિંગ થઈ ગઈ, સ્પેરપાર્ટ થઈ ગયા, કયા લેવલ પર એ પહોંચી ગયો? ઘડતર થયું. ઘડતર થયું એટલે એની કિંમત એ વધી છે. એમ આપણા સૌ કોઈનું ઘડતર આ ધર્મશાસ્ત્રો કરી રહ્યા છે. વિઘ્નોની વચ્ચે ટકી શકાય. રાજકોટમાં એક છોકરાએ MBA કર્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી પ્રાપ્ત કરી. MBA થયા પછી કેમ્પસની અંદર એની સાથેના કેટલાક છોકરા સિલેક્ટ થઈ ગયા, એ સિલેક્ટ ન થયો. એને એમ થયું કે હું MBA થયો છતાં મારું સિલેક્શન ન થયું, મને ડિગ્રી મળી છતાં પણ નોકરી મળતી નથી, અને દારૂની લાતે ચડી ગયો, ગુટકા ખાવા લાગ્યો. MBA થયા પછી પણ પ્રશ્ન આવ્યા, ટકી ન શક્યો. પિલાનીનું નામ તમે કદાચ સાંભળ્યું હશે, બિટ્સ પિલાની, IIT સમકક્ષ છે. IITમાં એક છોકરો અભ્યાસ કરતો હતો, ચંદ્રહાસ કરીને એનું નામ, ચંદ્રકાંત. દર વખતે એને 10માંથી લગભગ 9 કે 10 માર્ક્સ આવે. આ વખતે એને 10માંથી 8 આવ્યા. બીજો કોઈક આગળ આવ્યો, એમાં હી કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરી. આત્મહત્યા કર્યા પછી એક લેટર લખતો ગયો. લેટરમાં શું લખ્યું? આઈ કમિટેડ સુસાઇડ. વાય? કારણ કે મારા પપ્પા જ્યારે જાણશે ત્યારે હી વિલ ગીવ મી અ લોંગ લેક્ચર, મને લાંબુ લેક્ચર આપશે. એના બાપે ટ્રેનિંગ નહોતી આપી કે દુઃખ તો આવે, પ્રશ્નો તો આવે, એ બધાની વચ્ચે બહાર નીકળવાનું છે. મહાભારત આ શીખવે છે, દ્રોણાચાર્ય આ કહે છે કે જે સુખ અને દુઃખ બંનેથી વચ્ચે પસાર થાય છે એ અર્જુન બની શકે છે. આગળ વાત આવે છે મહાભારતના યુદ્ધની અંદર કૌરવ અને પાંડવો સતત લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. આ યુદ્ધની વાતોના વર્ણન તો હું શું કરું, પણ આપે BR ચોપરાએ જે મહાભારત તૈયાર કર્યું છે, રામાનંદ સાગરે રામાયણ બનાવ્યું અને BR ચોપરાએ મહાભારતની સિરિયલ બહાર પાડી. સમયથી ચાલુ થાય તો છેલ્લે સુધી 1 કલાકના હપ્તાઓ દેશ વિદેશના ઘણા બધા લાખો લોકોએ, કરોડો લોકોએ આ મહાભારત જોયું છે. એ મહાભારતનું દ્રશ્ય આપના મનમાં સ્પષ્ટ થાય. સામ સામે તીરની વર્ષા થતી હોય, એક પછી એક તીર થવામાં અથડાય, ફરતી પાછા રિબાઉન્સ થાય, ફરતી પાછા ભગવાનને યાદ કરીને પ્રયત્ન કરે, આવી તીર વર્ષાઓ ચાલે. એની અંદર પાંડવો થોડાક સંકટમાં આવ્યા, કૃષ્ણ અને અર્જુન. એ સમયની મદદ માટે સાત્યકી નીકળ્યા. કૃષ્ણ ભગવાનના મિત્ર સાત્યકી ત્યાં પહોંચ્યા. રસ્તામાં દ્રોણ, દુર્યોધન, કૃતવર્મા બધાનો એકલે હાથે પરાજય કરી અને સાત્યકી એ કૃષ્ણ અને અર્જુનની મદદે પહોંચી ગયા. એનો સારથી રાજી થતો હતો કે આટલા બધાને પરાસ્ત કરીને તમે કૃષ્ણ અને અર્જુનની મદદે પહોંચ્યા. ત્યારે સાત્યકી શું બોલ્યા? આપણે તો નિમિત્ત માત્ર છીએ, આ શત્રુઓને તો કૃષ્ણ અને અર્જુને ક્યારના હણી નાખ્યા છે. આપણે નિમિત્ત છીએ, આપણે મરેલાને મારીએ છીએ. ગીતાનો સાર, મહાભારતનો સાર આ છે, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. નિમિત્ત માત્ર થાવ, કામ બધું જ કરો. કેટલાક શું કે તમે બધા સાધુ થઈ ગયા, તમારે સાધુ થઈ જવાનું. અરે ભારતીય સંસ્કૃતિ બધાને સાધુ થવાની વાત નથી કરતી. ભારતીય સંસ્કૃતિ કેટલાક શું કે હિન્દુ સંસ્કૃતિમાં ખાલી મંજીરાની જ વાતો આવે, અગરબત્તીઓ પ્રગટાવો. અરે હિન્દુ સંસ્કૃતિમાં કેવળ માળા, અગરબત્તી, દીવાબત્તી એની જ વાતો નથી, કર્મ કરતા શીખવાડે છે. ક્યાં સુધી કર્મ કરવું? શતમ જીવેમાં શરદ, 100 વર્ષ સુધી જીવો, અને કુર્વન નેવહ કર્માણી, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. અને તમે ક્યાંક નામ સાંભળ્યું હશે, કેકા શાસ્ત્રીજી આપણા થઈ ગયા, ગુજરાતના કેકા શાસ્ત્રીજી, પ્રકાંડ પંડિત, બુદ્ધિશાળી. 100 વર્ષની ઉંમર નહીં, 102 વર્ષ સુધી જીવ્યા, 102 વર્ષ સુધી કર્મ કરતા રહ્યા. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર છે 91 વર્ષ. 91 વર્ષ એમનું ચાલી રહ્યું છે, છતાં એમની સામે જુઓ તો ખરા શું કર્મ કરે છે, કેવા કર્મઠ પુરુષ છે, કયા પ્રકારની સેવા કરે છે. 91 વર્ષે એટલા એક્ટિવ છે, હિન્દુ સંસ્કૃતિના વિકાસ માટે, સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ. ભારતીય સંસ્કૃતિ કોઈને કર્મમાંથી પાછા નથી વાળતી, કર્મ કરવાની રીત શીખવાડે છે. અહીંયા કે છે કર્મ કરો, પણ કેવળ પોતાની જાતને નિમિત્ત માનો. આપણે બધા કામ કરીએ એનો ભાર આપણને બહુ લાગે છે. થોડું ઘણું કામ કર્યું હોય અને આપણા મનમાં ભાર બહુ લાગે, થાકી જવાય. ઘણા થોડુંક કામ કરે ને થાકી ગયા. આપણને શારીરિક થાક ઓછો લાગે છે, આપણને માનસિક થાક વધારે લાગે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એકવાર વિધાનસભાના અધ્યક્ષ મંગળભાઈ પટેલ હતા, ગુજરાત વિધાનસભાના. એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમારે 2 દીકરાને કંટ્રોલમાં રાખવાના હોય અને એમાં હિંમત હારી જવાય છે કે આ કેમના કંટ્રોલમાં રહેશે ને ભણાવવા, કરવા, પરણાવવા, અને તમારે તો 890 સાધુ, 890 દીકરા. અમારે 5-25 સગાવાલા હોય, એને સાચવવામાં કોઈક રિસાઈને કોઈક મનાય, એમાં ટેન્શનમાં આવી જવાય. કેટલાકના ઘરમાં લગ્ન હોય ને ત્યાં લગ્નના 5 મહિના પહેલા તો કોઈ રિસાય નથી ને ચેક કરવું પડે છે. લગ્ન પહેલા તો મહિનાઓથી એક્સરસાઇઝ કરવી પડે કે ભાઈ સાહેબ માની જાઓ, કંકોત્રીમાં નામ લખવાના છે, માની જાઓ, આવી જજો. આ ટેન્શન. અમારે 50-100 સગાવાલા હોય તોય ટેન્શન રહે. તમારા તો લાખો ભક્તો છે, તો તમે કઈ રીતે કામ કરો છો?
તમને ટેન્શન નથી રહેતું? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સાહેબ, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે માથા ઉપર પાણી ભરેલી માટલી મૂકો તો તમને વજન લાગે, પણ તમે આખા દરિયાની નીચે એન્ટર થઈ જાઓ અને તમારા માથા પર કરોડો ગેલન પાણી હોય તો તમને વજન લાગે? તમને 2-5 લીટર માટલીનું વજન લાગે, પણ કરોડ ગેલન પાણીનું વજન ના લાગે, કારણ કે માટલી તમે ઉપાડી છે એવું માનો છો, પણ દરિયાનું પાણી આપણે નથી ઉપાડતા એવું નથી માનતા. આપણે ક્યાં ઉપાડીએ છીએ? એમ કામ બધું જ કરો, પણ એમ માનો કે આપણે નથી કરતા. જેમ બેંકની અંદર કેશિયર હોય, પૈસા કેટલા ગણે? સવાર જ્યારથી એન્ટર થયો ને ત્યાં સુધી હા જોડી પૈસા જ ગણે. એને સપનામાં કદાચ આમ થતું ને એટલું જ ગણતા હોય, પણ કોઈ દાડો એને વિચાર આવે કે આપણા છે એવું થાય. કેશિયર એમાં લોકની અંદર બધું જ જીવન જીવવાનું, પણ એના મનની અંદર એ હોય કે આપણે નિમિત્ત માત્ર છીએ, કટપુતળી થઈ નાચું કરનારા ભગવાન છે. આ ભાવના આપણને મહાભારત શીખવે છે, સાત્યકી શીખવે છે. કૃષ્ણએ જયદ્રથ વતની અર્જુને પ્રતિજ્ઞા કરી લીધી કે સાંજ સુધીમાં, સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વધ કરવાનો છે, અને કૃષ્ણ ભગવાન કેટલી સતત સહાય કરી રહ્યા છે. અર્જુનની પ્રતિજ્ઞા જાળવી, એના પિતાના ખોળામાં જ મસ્તક મુકાવડાવ્યું, પિતાના 1000 ટુકડા થઈ ગયા, અને ત્યાર પછી દ્રોણાચાર્યનો વધ કર્યો. કાલે પણ વાત કરી હતી કે યુધિષ્ઠિર પાસે બોલાવડાવ્યું, અશ્વત્થામા હતઃ, પણ યુધિષ્ઠિર નિસંશય થઈને ના બોલી શક્યા. નરોવા કુંજરોવા બોલ્યા. યુધિષ્ઠિર સ્વરૂપનિષ્ઠ નહોતા થઈ શકતા, સ્વધર્મનિષ્ઠ થઈ શકતા હતા. ત્યાર પછી આ રીતે દ્રોણનો પણ વધ થયો. હવે યુદ્ધમાં એક અજીબસી ઘટના કર્ણ પાસે બને છે. કર્ણ દુર્યોધન સાથે રાત્રિના સમય બેઠો હતો, અને કર્ણ દુર્યોધનને કહે છે કે શક્તિ અને સાધન બંનેમાં હું અર્જુન કરતા ચડિયાતો છું. શક્તિ ને સાધન બંને મારામાં અર્જુન કરતા ચડિયાતા છે, પણ મારી પાસે એક બાબતની ખામી છે, હું ઊણો ઉતરો છું. શેમાં? મારી પાસે કૃષ્ણ જેવા સારથી નથી. જોજો હા, જીવનની સંધ્યાએ કર્ણ પાસે બધું જ હતું. એ કહે છે મારી પાસે શક્તિ છે, મારી પાસે તાકાત છે, મારી પાસે ટેલેન્ટ છે, પણ મારી પાસે કૃષ્ણ નથી, મારી પાસે કૃષ્ણ જેવા સારથી નથી. એને મને તકલીફ રહ્યા કરે છે. કૃષ્ણ કોઈ સામાન્ય દાનવીર નહોતો. કૃષ્ણ કવચ અને કુંડલ આપી દેતો હતો. આપણે ખિસ્સામાં આરતી નાખવા માટે હાથ નાખ્યો હોય ને તો એ રૂપિયો આવે ને તો ઘણા ટપલી મારીને રૂપિયાને હેઠો નાખીને કે ના નાના બહેન મોકલ ને આઠાના બાર કાઢે. આપણા જેવા દાનવીર નહોતા. કેટલાક આરતીની થાળી ફરતી હોય ને તો આમ હથેળીમાં રૂપિયો મૂકી રાખ્યો હોય, મન થાય દેવો કે નહીં, મૂકવો નહીં, અને કેટલી વાર સુધી પકડી રાખે ને થાળી નજીક આવે ને તારા હાથ ખોલવા જાય ને અને એમાં પરસેવો થઈ ગયો હોય. એટલે કોઈ કંજૂસ હોય શું કે મને ખબર જ તને મારી જોડેથી બીજે જવું નહીં ગમે એટલે તું રડે, રોઈશમાં તને નહીં આપું એમ કરીને પાછો અંદર નાખી દે. રૂપિયાને રોવડાવે એવા કેટલાક કંજૂસ હોય, રૂપિયો ન નાખી શકે. એની વચ્ચે કર્ણ પોતાના કવચ અને કુંડલ ઉતારી અને અર્પણ કરી દે છે. કર્ણ વફાદાર હતો, દુર્યોધન પ્રત્યે વફાદાર હતો. કર્ણ કર્મઠ હતો, કર્ણ નિપુણ હતો. આવો કર્ણ પણ જીવનની સંધ્યાએ એમ બોલે છે કે કૃષ્ણ મારા સારથી નથી, એમાં તકલીફ છે. જો જીવનમાં બીજું બધું જ કર્યું પણ જો ભગવાનને સારથી ન બનાવ્યા, ભગવાનને આગળ ન રાખ્યા તો છેલ્લે હતાશા, નિરાશા. આ વિશ્વનું મોટામાં મોટું પારિતોષિક કયું છે? નોબલ પારિતોષિક. નોબલ કોઈને મળે એ વિશ્વ વિખ્યાત થઈ જાય છે. અર્નેસ્ટ હેમિંગવે કરીને એક લેખક થઈ ગયા. એમણે પુસ્તક લખ્યું ઓલ્ડ મેન એન્ડ સી, 80 પાનાનું પુસ્તક. એના આધારે એમને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું. પુસ્તકમાં એમણે લખ્યું કે લોકો તમને ધિક્કારે છતાં પણ હિંમત ન હારો તો તમારી જીત છે. એ પુસ્તકના લીધે કેટલાય લોકોને સુખ શાંતિ પ્રાપ્ત થઈ. પણ તમને જાણીને આશ્ચર્ય એ થશે કે 1961ની સાલમાં એ જ ભાઈએ પોતાની બંદૂક માથામાં લગાવી અને આત્મહત્યા કરીને મરી ગયા. અરે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું હશે પણ જો ભગવાનને આગળ ના રાખ્યા તો જીવનની સંધ્યાએ આવી તકલીફ થશે. ચાર્લી ચેપ્લિનનું નામ કદાચ સાંભળ્યું હશે. ચાર્લી ચેપ્લિન એટલે હાસ્ય કલાકાર. એક્ટિંગ દ્વારા પોતાની લાકડીથી, પોતાની ટોપીથી, પોતાની ચાલવાની સ્ટાઇલથી બલબલા રોતા માણસને, મૂંઝાયેલા માણસને હસતો કરી દે. એ ચાર્લી ચેપ્લિન એમ કહેતા, આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે, કારણ કે 3 વાર છૂટાછેડા લીધા હતા. આખી દુનિયાને હસાવતા હતા પણ એને ઘરમાં પોતાની તકલીફ હતી. કુંવર દિગ્વિજયસિંહ હોકીની રમતમાં ઓલિમ્પિકમાં ભારતને 5 વાર ગોલ્ડ મેડલ અપાયો હતો. આજે પણ ભારતની ટીમ હોકીની અંદર ક્યારેક હારે ક્યારેક જીતે. આને 5 વખત સુવર્ણ ચંદ્રક ભારતને અપાયા. એ જ કુંવર દિગ્વિજયસિંહે 52 વર્ષે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી. કેટલાક હોન્ડાઈ ગાડીમાં બેસે છે. હોન્ડાઈ કંપની તમે જોઈ હશે, એની હોન્ડાઈની ગાડી. એ હોન્ડાઈ કંપનીના માલિકે જર્મનીમાં પોતાના બિલ્ડિંગ પર ચડી અને 15મા કે 20મા માળેથી પડી અને આત્મહત્યા કરી લીધી.
આવા સેંકડો પ્રસંગોની યાદી થઈ શકે એમ છે કે જેના જીવનમાં બધું જ હતું. કિંગ સોલોમન જેવો વ્યક્તિ જેને 300 પત્ની અને 700 રખાતો હતી. હદ કહેવાય ને, 300 પત્ની અને 700 રખાતો, અને દરેક પત્નીને ઇન્ડિવિજ્યુઅલ મકાન, દરેક પત્નીને એક એક મકાન. 300 પત્નીઓને મકાન. ઘણા એક ઘરવાળાને મકાન હજી પોતાને નથી લઈ આપતા, અને 300 ને એક એકને લઈ આપ્યા હતા. દરેકને ફરવા માટે એક એક રથ આપેલો. 300 રાણીને દરેકને ફરવા માટે, ક્યાંય પણ જવા માટે, શાકભાજી લેવા જવા માટે સ્પેશિયલ રથ આપેલો. ઘણા હજી ઓર એવા કે એક્ટિવા નથી લઈ આપતા. આટલી આપણી સ્થિતિ નથી હોતી. આને એક એક રથ આપ્યા, એક એક મકાન આપ્યા. આટલી બધી સમૃદ્ધિ છતાં પણ કિંગ સોલોમન જીવનની સંધ્યાએ શું બોલ્યા? હવામાં બાચકા ભર્યા, કાંઈ જ હાથમાં ન આવ્યું. આટલી ઘરવાળીઓ ભેગી કરી છતાં પણ સુખ કંઈ પ્રાપ્ત ના થયું. જો જીવનની સંધ્યાએ જો ભગવાનને આગળ નહીં રાખ્યા હોય તો આવું બોલે. અને એની સામે જો મીરાબાઈ કીર્તનમાં ગાય છે, પાયોજી મહિને રામ રતન ધન પાયો, પાયોજી મહિને રામ રતન ધન પાયો. ગરાસિયણ દરબારણ અને શેરી શેરી ભટકવા લાગી. वो तो गली गली हरिधुन गाने लगी, महिलों में पली बन के जोगन चली. જે મહેલમાં ઉછરનારી બાઈ એ જોગન બનીને રોડ પર નીકળી જાય, છતાં એના ચહેરા પર આનંદ. નરસિંહ મહેતાએ કીર્તનમાં શું લખ્યું છે? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. કીર્તનના શબ્દો છે ને, શાંતિથી થોડાક વિચારજો. નરસિંહ મહેતાએ કીર્તનમાં દોલતમાં કોણ ગણાયા છે? મારી દોલતમાં ડોલર ને પાઉન્ડ રૂપિયા. શું લખ્યું છે દોલતમાં? મારે દોલતમાં જાંજને પખવા જ રે, મારી દોલતમાં જાંજને પખાવત છે. કશું જ દોલતમાં નહોતું. નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું ભરી શકે એવી તાકાત નહોતી. એ નરસિંહ મહેતાના જીવનમાં એક પણ દુઃખનો પ્રસંગ નથી. ભગવાન આગળ રાખ્યા હશે તો જિંદગીમાં ક્યારે હતાશા નિરાશા નહીં આવે. અમેરિકામાં એક ભાઈ, કાર્લોસ વેગા એનું નામ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી એમના ઘરે ગયા ત્યારે એકદમ દુઃખી થઈ ગયેલા હતા. અને સ્વામીજીને કહે છે, સ્વામીજી, આઈ હેવ માય ફ્લેટ, આઈ હેવ માય ઓન કાર, માય વાઇફ, માય ચિલ્ડ્રન, બટ આઈ હેવન્ટ પીસ. મારી પાસે બધું જ પોતાનું છે પણ પોતાની શાંતિ નથી. પ્રમુખ સ્વામીજી કે તમે જે મેન્શન કર્યું ને એમાંથી અમારી પાસે કશું જ નથી, બટ આઈ હેવ ગોડ, ધેટ્સ વાય આઈ હેવ પીસ. મારી પાસે ભગવાન છે એટલે શાંતિ છે. ભગવાનને આગળ રાખો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક સૂત્ર બહુ જ સુંદર છે, યાદ રાખવા જેવું છે. સ્વામીજી કહે છે, આ લોકના માણસોને રાજી કરવાનું તાન હશે ત્યાં સુધી મૂડ આવશે ને જશે. ફરીથી વાક્ય બોલું છું, યાદ રાખજો. પ્રમુખ સ્વામીજીનું અદ્ભુત શિલાલેખ સમાન વાક્ય છે. સ્વામીજી કહે છે, જ્યાં સુધી આ લોકના માણસોને રાજી કરવાનું તાન હશે ત્યાં સુધી મૂડ આવશે અને જશે. આપણે ક્યારેક મૂડમાં હોઈએ છીએ ને ક્યારેક નો મૂડ સ્ટ્રાઇક, આવું થાય છે. ક્યારે મૂડમાં હોઈએ, આપણને કોઈક બોલાવે, હાર તોરા કરે, મૂડમાં. આપણું નામ ન બોલાય, મૂડમાં નહીં. આપણી વાહ વાહ થાય, મૂડમાં. આપણા કરતા કોઈક બીજાની વધારે વાહ વાહ થાય, આપણો મૂડ જતો રહે છે. બીજાને રાજી કરવા પ્રયત્ન કર્યો, જો અનુસંધાન ન રાખ્યું તો દુઃખી થઈ જવાય. આજે કથાકાર તરીકે અમે પણ, અથવા તો આપ બધા પણ એકબીજાને રાજી કરવાના પ્રયત્નની અંદર જઈએ, એની અંદર ક્યારેક કોઈક રાજી ના પણ થાય, ઈર્ષાથી કેટલાક રાજી ના થાય. એ બધાની વચ્ચે ભગવાન અને સંતને રાજી કરવાનું તાન હશે તો મૂડમાં રહેવાશે. આ લોકના માણસો ગમે તેટલો પ્રયત્ન કરો ને રાજી થાય એવા જ નથી. એટલે લોકના માણસોને રાજી કરવાના તાન ન રાખવા, ભગવાન અને સંત રાજી થાય તો દુનિયા તેલ લેવા ગઈ. આ તમે ગમે તે કરો છતાં રાજી થાય એવા નથી. એકવાર શિવજી પાર્વતીજી નીકળ્યા પોઠીઓ લઈને અને એક ગામમાંથી પસાર થતા હતા. એમાં શિવ પાર્વતી ચાલતા હતા અને પોઠિયાની બાજુમાં ચલાવતા હતા. તે ગામમાંથી પસાર થયા ત્યાં પેલા ગામવાળા શું બોલ્યા, ખરા છે ને આ ગાડી ભેગી લીધી છે ને ચડતા જ નથી, તે ભેગો ભેગો પોઠિયો શું કરવા લીધો હશે, એના કરતા ઘેર મૂકીને આવ્યા હોત તો. તે શિવ પાર્વતી સાંભળી ગયા એટલે ચડી બેઠા અને શિવજી ચડ્યા અને પાર્વતીજી ચાલતા હતા. પછી બીજું ગામ આવ્યું, તે બીજા ગામવાળા શું બોલ્યા, ખરો છે ને આરો, ખબર પડે છે કે નહીં આ પેલી જુવાન જોત બિચારી એકલી બાઈ નીચે ચાલે છે અને આ ચડી બેઠો છે. તે શિવજી કે દેવી તમે બેહો, હું નહીં બેહું. શિવજી હેઠા ઉતરી ગયા અને પાર્વતીની ઉપર રાઈડ આપી, પાર્વતી ચડ્યા. ત્રીજું ગામ આવ્યું, તે ગામવાળા પાર્વતીની ઉપર ચડેલા જોયા અને શિવજીની બાજુમાં ચાલતા જોયા એટલે ગામવાળા શું બોલ્યા, ખરે ખરો કળિયુગ આવ્યો છે કે પેલા તો કેવી બાઈઓ, પતિવ્રતા બાઈઓ હતી, હવે તો કશું જ નથી. આ બાઈ ઉપર ચડી બેઠી છે ને ધણી નીચે ચલાવડાવે છે. પાર્વતી કે ભાઈ આપણે નથી ચડવું, કે હું નીચે ઉતરી જાઉં. શિવજી કે એક કામ કરો, આપણે બંને ચડી બેસીએ. એટલે શિવજી આગળ બેઠા અને પાર્વતી પાછળ બેઠા, ડબલ સવારી ચલાવી.
અને ચોથું ગામ આવ્યું. તે ગામવાળા શું બોલ્યા? સહેજે દયાનો છાંટો જ નથી ઢોર પર કે. બે ચડી બેઠા છે, સહેજ તો વિચાર કરો, પાણીની દયા ખાઓ. તે શિવજી કે તમે બેઠા તોય તકલીફ, હું બેઠો તોય તકલીફ, બંને નીચે ચાલીએ તોય તકલીફ, બંને બેસીએ તો તકલીફ. શિવજી કે લોકોનો વિચાર કરવો જ નહીં, આપણે કરતા એમ કરો, મારી મૂકો પોઠીઓ, જવાબ દો તમારે. આ લોકોમાં આવું છે. તમે આ કલરના કપડાં પહેરો તો કેટલાકને નથી ગમતું, તમે બહુ બોલો તોય ના ગમે, તમે ના બોલો તોય ના ગમે, તમે બોલાવો તોય ના ગમે, ના બોલાવો તોય ના ગમે. સતત આ લોકના માણસો કુરાજી થાય એવું જ છે. એ બધાની વચ્ચે ભગવાન અને સંત રાજી થાય. એક વિચાર જેના મનની અંદર હશે એને હર હંમેશ મૂળની અંદર રહેશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ લક્ષ્ય સાથે દુનિયાના માણસો બોલ્યા કરે, સ્વામીજી કામ કરતા રહે છે, સેવા કરતા રહે છે, ક્યારે એમનો મૂળ જતો નથી, હર હંમેશ આનંદમાં રહે છે. પ્રમુખ સ્વામી મહારાજને ચિત્રલેખાના તંત્રી હરિકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી, બધા જ દિવસો સુખ સુખ ને સુખ છે. આ જ પ્રશ્ન મને કે તમને પૂછે તો આપણે શું કહીએ? ગઈકાલનો કહું, આજનો કહું, મહિના પહેલા ગાળ બોલી ગયા તે કહું, જમવા બેઠા તને કેરીનો રસ મન પીરસ્યા વગર જતા રહ્યા તે કહું. કેટલા દુઃખના પ્રસંગો આપણે ડિલીટ કરતા નથી. આમને બધા જ પ્રસંગો સુખના છે, આનંદમાં રહી શકે છે, કારણ કે ભગવાન અને સંતને રાજી કરવાનું તાન છે. સારથી એમણે ભગવાનને બનાવ્યા છે, એના આદેશ મુજબ ચાલે છે, એ રાજી થાય એમ વર્તે છે. કર્ણ જીવનની સંધ્યાએ દુઃખી થયો, આપણે ભગવાનને આગળ રાખવા તો ક્યારેય દુઃખના આવા શબ્દો કર્ણ જેવા નહીં બોલવા પડે. એક વખત કર્ણનો સારથી શલ્ય હતો, સામે અર્જુનને બધા હતા અને કર્ણ બડાશ મારે છે. કર્ણ કે છે આજે તો યુદ્ધની અંદર અર્જુનને બધાને પતાવી દેવા છે, હું ધારું તો એકલો જ પતાવી દઉં. આ બધી બડાશ મારી એટલે શલ્ય સારથી હતો. શલ્ય શું કહે છે કે તું છે ને બોલવામાં બહુ પાકો છે પણ કરતો કશું જ નથી, તું છે ને કાગડા જેવો છે. શલ્યે કર્ણને એમ વાત કરી તું કાગડા જેવો છે. અરે શા માટે કાગડા જેવો? એકવાર કાગડો હતો, એક ભાઈએ કાગડા પોતાને ગળાગળ રાખેલા, એને ચાર નાખ્યા કરે, એનો દાણા બધું નાખ્યા કરે, એમાં ત્યાંથી રાજહંસો આવ્યા. રાજહંસો આવેલા કાગડો રાજહંસોને જોયા પછી શું બોલ્યો કે તમે ઉડી શકો, ઉડતા તો મને ફાવે છે. રાજહંસો કે અમારે જેવું ના ફાવે? અરે તમાર કરતા તો વધારે સારું મને ફાવે, મને તો 100 પ્રકારની સ્ટાઇલ ફાવે છે ઉડવાની, 100 સ્ટાઇલ. પેલા રાજહંસ કે ઉડવાની તે કઈ સ્ટાઇલ હોય, તને 100 પ્રકારની શીખ્યા? હા કે 100. એ કે મારી સાથે રેસ લગાવો. એ કે રહેવા દે. ના કે મારી સાથે રેસ લગાવો, હું આ 100 યોજનનો દરિયો એકલો ઉડી જઉં. રાજહંસ કે ચાલો તો લગાવીએ. રાજહંસ ઉડ્યો, એની બાજુ કાગડો ઉડ્યો અને જાત જાતની સ્ટાઇલ કરે, એક પાંખ હલાવે બીજી નો હલાવે, બે હલાવે, પૂછડું આમ કરે, ચાંચ આમ કરે, અને બધી સ્ટાઇલો બદલ્યા કરે. રાજહંસ તો બિચારો એક જ સ્ટાઇલમાં ધીમે ધીમે કરતા ઉડ્યા કરે. અને બરાબર ધીમે ધીમે જમીન પૂરી થઈ ગઈ, દરિયાનું પાણી દેખાવા લાગ્યું ને, અને કાગડાના કિલોમીટર પૂરા થઈ ગયા, ફ્યુલ પૂરું. કાગડો કેટલું ઉડે? એટલે ધીમે ધીમે હાંફવા માંડ્યો અને પડતો પડતો નીચે પાણી પર આવીને બેસી જાય. એટલે રાજહંસ થોડોક નીચે આવીને પૂછે આ કેટલામાં પ્રકારની સ્ટાઇલ છે, કે આ કયા નંબરની સ્ટાઇલ છે? નીચે બેસી જવું પાછા તરફડિયા ખાવાની, આ કેટલા પ્રકારની સ્ટાઇલ છે? એ કે ભાઈ મને એમ કે ઉડી જવા છે પણ આ ઉડાય એવું લાગતું નથી. એ કે તમે 100 પ્રકારની કહેતા હતા તો 20-25 માંડ થઈ, ચલાવો, કરો સ્ટાઇલ. એ કે ભાઈ સાહેબ નહીં બચાઈ મારાથી, તેડી લો. હંસે પોતાના ખભા પર બેસાડીને પછી એને પાર કરીને પાછો લઈ આવ્યો. શલ્ય કહે છે કે તું કાગડા જેવો છે, તારી તાકાત નથી ને એમ બોલ બોલ કરે છે કે પાંડવોને પતાઈ દઉં, પાંડવોને કરી નાખું. પોતાની પહોંચ વિચારીને કામ કરવું જોઈએ. આપણે બધાય પણ શીખવા જેવું છે. ઘણાને પહોંચ ના હોય, મોટી મોટી વાતો જ કર્યા કરે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીએ લખ્યું 185માં શ્લોકની અંદર, આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો સર્વદા અન્યથા તું મહદ દુઃખમ ભવેદિતિ અવધાર્યતામ. આપણી જેટલી પૈસાની પહોંચ હોય ને એટલા ખર્ચા કરવા, ખોટા ખર્ચા નહીં કરવા. અપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, તેતા પાવ પસારીએ જીતની લંબી સોડ. આપણી ચાદર લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરે તો મચ્છર કડી જાય, પગ તૂટી વાળીને રખાય. ઘણા શું કે પેલા પગ લાંબા એટલે આપણે લાંબા કરીએ. કોકનું જોયું નથી ને કર્યું નથી. કોક BMW લાયા, આપણે લાવો. કોક ઓડી લાયા, આપણે ઓડી લાવો. કોકે આવો બંગલો બનાવ્યો, આપણે આવો બંગલો બનાવ્યો. જાત જાતમાં સતત દેખાદેખીમાં માણસો ખર્ચા કરે છે. એણે લગ્નમાં 200 રૂપિયાની થાળી કરી, આપણે 250ની કરો. એના દીકરાની કંકોત્રી 100 રૂપિયાની હતી, આપણે 125ની કરો. અરે ભાઈ 100 વાળાને છૂટાછેડા થાય છે ને 1000 વાળાને છૂટાછેડા થાય છે. તારી તાકાત હોય એટલાની કર, ખોટું ખોટું ખેંચાશો નહીં. માણસો ખર્ચા કરે. કેટલાક લોકોના ઝૂંપડા હોય છે પણ ઝૂંપડામાં બોલો ડીશ એન્ટેના લગાયા હોય, ઝૂંપડામાં મોટા પ્લાઝમા સ્ક્રીન લગાયા હોય છે.
એના ખાવાની તકલીફ પડતી હોય પણ મોટા મોટા ટીવી લગાવે, કેટલાક બે બે ફોન રાખે. એને પૂછે કે ભાઈ તમારો ધંધો છે, બે ફોન રાખવા જેવો. જો તમારો ધંધો બહુ જ ચાલતો હોય તો બે નહીં 5 રાખો. એક બે હાથમાં રાખો, એક કમરમાં લગાવો, એક અહીંયા લગાવો, એક માથે લગાવો ને એક વાયર કાનમાં ભરાવો. જેટલા ફોન જોઈએ એટલા રાખો. પણ તમારે જરૂરિયાત ના હોય ને કેટલાક શું કે પેલાય રાખ્યો એટલે આપણે રાખો. ઘણા રાહ જોતા કોકનો આવે, આવતો જ ન હોય, હાવ નવરા ધૂપ જેવા હોય, પણ કોકે ફોન રાખ્યો એટલે આપણે રાખવો. ખોટી ખોટી કોઈકની અંદર જોયા પછી ખોટા ખર્ચા માણસ સતત કર્યા કરે છે. અહીંયા કર્ણની આવી વૃત્તિ તાકાત નથી અને ખોટી વાતો કર્યા કરે છે. પાંડવોને પતાવી દઈએ. શલ્ય એને વાતો કરે છે. શલ્ય કેવો સારથી હતો, કૃષ્ણ કેવા સારથી છે. શલ્ય એકવાર કર્ણને કહે છે, કર્ણ શલ્યને કહે છે હું મરી જાઉં તો તું શું કરે? શલ્ય કે તું મરી જાય બીજા કોકને ગોતી લઈએ. આવો જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો કે ભગવાન યુદ્ધની અંદર કદાચ હું મરી જાઉં તો તમે શું કરો? કૃષ્ણ આગળ બેઠા બેઠા હસતા હસતા અર્જુન સામે જોઈને શું કહે છે કે અર્જુન હું આગળ બેઠો છું, કોઈની તાકાત છે કે તને પતાવે? હું બેઠો છું ત્યાં સુધી તારો કોઈ વાળ નહીં વાંકો કરી શકે. જીવન રથના સારથી આવા બનાવવા જોઈએ, આવા સારથી જે આપણી રક્ષા કરી શકે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. અને કૃષ્ણ સારથી બન્યા એટલે કેવા સમાધાન એમણે આપ્યા છે. એકવાર અદ્ભુત પ્રસંગ બન્યો મહાભારતના યુદ્ધમાં. કર્ણ જીતાતો નહોતો, અર્જુને પ્રયત્ન કર્યા, એમાં કર્ણે બાણ વર્ષા યુધિષ્ઠિર પર કરી. યુધિષ્ઠિર ભાગીને છાવણીમાં આવી ગયા. અને પછી સાંજના સમયે કૃષ્ણ અને અર્જુન મળવા પહોંચ્યા. એટલે યુધિષ્ઠિરને એમ કે કર્ણને મારીને અર્જુન આવ્યા હશે. એટલે યુધિષ્ઠિર રાજી થઈ ગયા કે વાહ અર્જુન વાહ, તે પેલા સુતપુત્ર કર્ણનો વધ કરી દીધો. અર્જુન કે ભાઈ તમારી ભૂલ થાય છે, હજુ મેં કર્ણને માર્યો નથી. એટલે યુધિષ્ઠિર ગુસ્સે થયા. એ કે કર્ણને મારે વગર આવ્યો? મેં ઈચ્છા રાખી હતી કે તારા હાથે કર્ણનું મૃત્યુ થાય. તને ધિક્કાર છે અર્જુન, તું કર્ણને માર્યા વગર આવી ગયો. તારા ગાંડીવને ધિક્કાર છે, ધૂળ પડે તારી બાણ વિદ્યામાં, તું એક કર્ણને મારી ના શક્યો. બહુ જ અપમાન યુધિષ્ઠિરે અર્જુનનું કર્યું, ગાંડીવનું અપમાન કર્યું. અને એ સમયે અર્જુન ગુસ્સે થઈ ગયા. અર્જુન કે મારું અપમાન કર્યું હોત તો ચાલત, પણ મારા ગાંડીવનું અપમાન કર્યું આ યુધિષ્ઠિરે મોટા ભાઈએ. આજે યુધિષ્ઠિરને પતાવી દેવા છે. મહાભારતમાં આવી ઘટના બની છે. અર્જુન યુધિષ્ઠિરને પતાવવા તૈયાર થઈ ગયા. કૃષ્ણ કે ભાઈ આપણે બીજાને મારવાના છે ને અંદર અંદર પતાવશો તો આપણું યુદ્ધ કેમનું થશે? અર્જુન કે ના, આજે તો યુધિષ્ઠિરને વધેરી જ નાખું, મારા ગાંડીવનું અપમાન કેમ કર્યું? કૃષ્ણ ભેગા હતા એટલે કૃષ્ણ શું કહે છે કે મરાય નહીં, પણ અપમાન કરી અને વધ કર્યા બરાબર છે. એટલે તું યુધિષ્ઠિરનું અપમાન કરી નાખ, અપશબ્દો બોલ. અને એ સમયે અર્જુન યુધિષ્ઠિરનું અપમાન કરતા શું કહે છે, આ જેટલી તકલીફો અમને પડે છે ને આ તારા લીધે જ પડે છે. એક તો જુગાર તું રમ્યો, વાંક તારો, દ્રૌપદીનું વસ્ત્રાણ તારા લીધે, જંગલમાં તારા લીધે જવું પડ્યું, યુદ્ધ તારા લીધે, તું તારીથી યુધિષ્ઠિર સાથે વાતો કરી અને ભારે અપમાન કર્યું, વધ થઈ ગયા બરાબર થઈ ગયું. પછી અર્જુન હવે કે છે, અર્જુન કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે. પેલા મારવાની વાત, અર્જુન કે મારે મરી જવું છે. અલા કૃષ્ણ કે પેલા મારવાની વાત કરતો હવે કેમ મરી જવું છે? એ કે મારા મોટા ભાઈ સામે મારે તું તારીથી આખી જિંદગીમાં બોલ્યો નથી, કેવા શબ્દો મારાથી બોલાઈ ગયા. મારા ભાઈ સામે આવું બોલ્યો એટલે મારે આત્મહત્યા જ કરવી છે. પણ કૃષ્ણ ભેગા હતા. કૃષ્ણ કે આત્મહત્યા કરવા જેવું બીજું એક વસ્તુ થાય ચાલે? એ કે શું કરાય? એ કે પોતાના વખાણ કર, એ આત્મહત્યા બરાબર છે. જે માણસ પોતાના વખાણ કરે ને એ આત્મહત્યા બરાબર છે, એટલે વખાણ કરવા માંડ. અને અર્જુને વખાણ કર્યા પોતાના. કૃષ્ણ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો મહાભારતમાં કૌરવોના તો પ્રશ્ન થતા, પણ પાંડવમાં પણ અંદર અંદર પ્રશ્ન થયા છે, પણ કૃષ્ણને ભેગા રાખ્યા હતા. કૃષ્ણને ભેગા રાખો. કૃષ્ણ શીખવાડે છે કે બીજાનું અપમાન કરવું એ વધ કર્યા બરાબર છે, કોઈનું અપમાન ન કરો. બીજું કહે છે કે પોતાના વખાણ સતત કર્યા કરવા એ પણ મોત બરાબર છે. કેટલાક લોકો પોતાના જ વખાણ કરતા હોય અને કેટલાક બાપુઓ તો બાજુમાં રાખતા હોય, બાપુને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ન કહે ત્યાં સુધી પોરો ન ચડે. પછી નહીં, આવા કેટલાક હજુરિયાને ભેગા જ રાખ્યા હોય, સતત વખાણ કરાય જ કરે. એની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણ કહે તે કનિષ્ઠ, ઢાંકે નહીં તે મધ્યમ અને ઢાંકે તે ઉત્તમ. મોટા પુરુષોના જીવનમાં જોવા મળે છે, ઢાંકી રાખે છે. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજ એકવાર હાજડીયાપરા ગામમાં હતા, સરદાર પાસે. યોગીજી મહારાજ માળા ફેરવતા હતા. એક પગ ઉભો રાખીને એક પગ લાંબો હતો, ચણારવીન દેખાતો હતો. ત્યાં એક જ્યોતિષી આવ્યો. યોગીજી મહારાજના ચરણ સામે જોઈને શું કહે છે કે સ્વામીજી અત્યારે આપ નાના દેખાવ છો, પણ આપ તો મોટા જગતગુરુ થવાના, ભવિષ્યમાં તમારા લાખો શિષ્યો થશે. આ તમારા ચણારવીનમાં જે ચિહ્નો છે ને એ કહે છે કે તમે તો બહુ મોટા થશો. યોગીજી મહારાજે પોતાનો પગ ખેંચી લીધો અને ખેંચતા ખેંચતા શું બોલ્યા કે ગુરુ આવું ન બોલશો, હું તો વાસણ ધોનારો છું, હું તો સેવક છું, હું તો દાસ છું, હું તો ગુલામ છું. યોગી બાપાએ પેલો પગ વાળી લીધો. યોગીજી મહારાજની જગ્યાએ આપણે હોઈએ શું કરીએ? જે પેલો વાળેલો હોય ને એને લાંબો કરીએ. અને ભાઈ કે જો આમાં શું લખ્યું છે,
આમ વહેલામાં વહેલા ગુરુ ક્યારે થવાશે? સતત આવૃત્તિ રહ્યા કરે, એને વખાણની અપેક્ષા નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં હ્યુસ્ટન શહેરમાં બિરાજમાન હતા. શું સ્વામીજીના સન્માન થાય, કેવા હાર તોરા થાય! અરે ગુલાબના હાર, તલના હાર, પ્રમુખ સ્વામી મહારાજને તલના હાર પહેરાવે. ભક્તોની ભાવના, સ્વામીજી માગણી નથી કરતા. અને એક એક તલ ઉપર ક્યાંક નામ લખે, મમરા ઉપર નામ લખે અને તલને ભીના કરવાના, પછી તલને દોરામાં પરોવી તલના હાર, મમરાના હાર પહેરાવે. મમરા ઉપર જનમંગલ નામાવલી, મમરા ઉપર સ્વામિનારાયણ મંત્ર લખે, સ્વામિનારાયણ મંત્ર લખીને મમરાના હાર પહેરાવે. ઘરે જઈને ઘરવાળાને કહેજો કે મારા નામનો હાર બનાવતો. ઘરવાળા કહેશે ખાવા કિલો ખાઈ જાવ, હાર ન બને. આપણા નામનો કોઈ હાર ન બનાવે. સ્વામીજીને સ્વામિનારાયણના મંત્ર લખીને આટલા હાર પહેરાવે. આવા સન્માન, સતત પ્રશંસા. એક ભાઈએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે સભામાં જ બેઠા હો છો અને લોકો તમારી પ્રશંસા કરે તો તમને આમ માન આવે ખરું? જોજો આપણા કોઈક વખાણ કરે તો અંદર થોડી ગલી પચી થાય. હા, મજા આવે થોડીક, આપણને એમ થાય કે હજી થોડું ચાલુ રાખે સારું. અંદર બેઠા બેઠા ગલી પચી થાય. એમ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમારી પ્રશંસા થાય તો કઈ થાય? સ્વામીજી શું બોલ્યા કે આપણે કંઈક કરતા હોઈએ તો માન આવે ને. કરનારા બધું ભગવાન છે, આપણે કંઈ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત બોલ્યા છે કે અમે તો ભેંસના પૂંછડા આંબળતા હતા, આ તો ગુરુની કૃપા થકી આગળ વધી ગયા. ગુરુની કૃપા ભગવાન અને સંતને આગળ રાખે. એ ક્યારે પોતાની પ્રશંસા કરતા નથી. બીજું કે છે પોતાની તો ન કરવી પણ બીજાની પાછી કરવી. પરસ લાગા, બીજાની પ્રશંસા કરો. ખોટી માખણ મારવાની વાત નહીં. આપણે બધા છે ને કદર કરવામાં કંજૂસ છીએ. શેમાં? કેટલાક પૈસા આપવામાં તો કંજૂસ હોય છે પણ કદર કરવામાં કંજૂસ. કેટલાક છે ને બીજાના વખાણ કરી જ ના શકે. એને મનમાં એમ થાય કે આના વખાણ હું કરીશ તો મારા કરતા વધારે લોકો એને માનશે, તો એ આગળ નીકળી જશે, તો વખાણ કરી જ ના શકે. પુત્ર સારું પરિણામ લઈને આવે ને કે પપ્પા જુઓ મારું રિઝલ્ટ 90% આવ્યા, એટલે તમારે કોઈક મિત્ર કે ભાઈ તમારો છોકરો હોશિયાર છે, 90% લઈ આવ્યો, એ લાવે જ ને કે સ્કૂટી લઈ આપ્યું છે એટલે લાવે જ ને. એટલે સ્કૂટીમાં જ ટકા આવ્યા, છોકરાની કશી જ મહેનત નહીં, તારા સ્કૂટીમાં જ ટકા આવ્યા. હવે 90% લાયો તો 2-5 વાક્યો સારા તો બોલો. આપણે સારા વાક્ય નથી બોલી શકતા. કોઈક સારો અભ્યાસ કરે એના માટે, કોઈક સારી સેવા કરે, કોઈક સારું વિચરણ કરે, કોઈક સારી કથા કરે, કોઈક સારી વ્યવસ્થા કરે, કોઈક સારું દાન કરે, એના માટે 2-5 વાક્ય બોલવા એ કંજૂસાઈ છે કોઈકની પ્રશંસા કરવામાં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નાના મોટા તમામ સંતોને દિલથી ચાહે, તમામની દિલથી પ્રશંસા કરે. ક્લિન્ટન આવ્યા, બિલ ક્લિન્ટન, ગાંધીનગરના અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે સંતોનો પરિચય કરાવ્યો. સ્વામીજીએ સાથે ઉભેલા યુવકોનો પરિચય કરાવ્યો. એક એકના વખાણ કરે, એક એકની પ્રશંસા કરે છે. એ કદર કરી શકે છે. જેમ માની હોય ને એ ક્યારેય બીજાને માન આપી ના શકે. આ એક 83 છે. જે માણસ બીજાને માન આપે ને ત્યારે સમજવાનું કે એનું પોતાનું માન થોડું ઘણું ઓછું થયું છે. તમે જ્યાં સુધી માની હશો ત્યાં સુધી બીજા કોઈને માન નહીં આપી શકો. અહીંયા એ વાસ્તવિકતા છે. બીજાની પ્રશંસા કરો, પ્રેમથી કદર કરતા રહેવી. આ સંસારમાં રહીએ છીએ એની વચ્ચે કર્ણ સતત પ્રશ્નોની વચ્ચે જજુમી રહ્યો છે. પાંડવ પરિવારમાં પ્રશ્નો, પણ એમની સાથે કૃષ્ણ છે. એકવાર કર્ણનું રથનું પૈડું ફસાયું, યુદ્ધ ચાલુ હતું અને કર્ણ નીચે ઉતરી અને પૈડું કાઢવા માટે જાય છે. અને એ સમયે અર્જુન બાણ વર્ષા કરતો હતો. કર્ણ અર્જુનને કહે છે કે અર્જુન થોડીક વાર ઉભો રહેજે. અર્જુન કે કેમ? એ કે યુદ્ધના નિયમ છે, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે જે રથી, જે યોદ્ધા નીચે ઉતરેલો હોય અને હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ના હોય એના પર કોઈ વાર ના કરાય. અને આ સાંભળીને કૃષ્ણ સારથી બોલ્યા. કૃષ્ણ કે કર્ણ, ધર્મ તને આજે યાદ આવે છે? જુગાર રમતા હતા એ સમયે તને ધર્મ યાદ ના આવ્યો? એક સ્ત્રીની ભર સભાની અંદર આ રીતે નલાશી કરવી, એનું વસ્ત્રારણ કરવું, એ વખતે તારો ધર્મ ક્યાં ગયો? આ પાંડવોને જંગલમાં મોકલી દીધા અને મારી નાખવાનો લાક્ષાગૃહમાં પ્રયત્ન કર્યો, તું બધું જાણતો હતો, એ સમય ધર્મ ક્યાં ગયો? અરે અભિમન્યુને, એકલા અભિમન્યુને બધાય ભેગા મળી અને કપટ કરીને મારી નાખ્યો, એ ગમે એ સમય તારો ધર્મ ક્યાં ગયો? અને આજે જ્યારે તું તકલીફમાં પડ્યો ત્યારે તને ધર્મ યાદ આવે છે? માણસ માત્રની છે ને ધર્મની વ્યાખ્યા કર્ણ જેવી છે. આપણે પોતે પાલન કરવું નથી અને બીજાને ધર્મની વાતો કરવી છે. કેટલાક રોડ પર છે ને લાયસન્સ લીધા વગર જાય, લાઇટના ઠેકાણા ના હોય, હેલ્મેટ ના હોય અને પોલીસ પકડે પછી શું કે પોલીસોના હાથ ધંધા છે. હવે તું તારો ધર્મ પાળ ને. આપણે એક તો લાયસન્સ નહીં લીધા વગર ગયા, એ આપણો ધર્મનો લોપ નથી? અને પછી પોલીસને ધર્મ બતાવીએ છીએ. શિક્ષક ટ્યુશન કરાવડાવે અને પછી વિદ્યાર્થી ટ્યુશનના પૈસા ટાઈમે ના આપે એટલે શું કે આજકાલના વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા જ નથી રહી. હવે તારામાં ક્યાં પ્રામાણિકતા છે? તું એક તો ટ્યુશન કરાવે છે અને ખોટા પૈસા લે છે.
બીજાના ધર્મ સતત બતાયા કરવા, એ આવો સમાજ થતો જાય છે. કર્ણ આ વૃત્તિથી કહે છે, એની વચ્ચે કૃષ્ણ ભગવાન કર્ણનો વધ કરાવડાવે છે. કૃષ્ણ કહે છે આ ધર્મી માણસ નથી, એ અધર્મી માણસ છે. કર્ણ પણ નાશ પામી ગયો.